નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે શ્રીરામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે યોજાયો હતો। પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10 થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને 13 જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેકવિધ યોજનાનો લાભ, પાણીની યોજનાઓ એ પણ કર્યું છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે। ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, અમારા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, ડીડીઓ શ્રી, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે 55 જેટલા લોકો, આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે। એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં તિલકુટ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું, એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે। દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને, આ યોજના આજના દિવસ પૂરતી નથી, અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય, ટૂલ કિટ રૂબરૂ આપીએ, આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો। એના માટે અમે ઉપસ્થિત। થેન્ક યુ। સરકારની યોજનાઓના અનેક લાભ લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા હતા। દાહોદ જિલ્લામાં આગામી આજે છાપરી ખાતે આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9 કલાકે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્વયે સ્થળ પર જ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મેળા દરમિયાન દાહોદ જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુથી આગામી આજરોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।